આજ રોજ તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ શ્રી જયેન્દ્રસિંહ કરણસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી, જેમાં કારોબારી સમિતિને અને સામાજિક ન્યાય સમિતિને પોતાના કાર્યો કરવા માટે સત્તા સુપ્રત કરવામાં આવી। ત્યારબાદ કારોબારી સમિતિની પ્રથમ બેઠક મળી, જેમાં સર્વાનુમતે પ્રવીણભાઈ માધવજી ભાનુશાલી તેરાની ચેરમેન તરીકે વરણી કરવામાં આવી। સામાજિક ન્યાય સમિતિની પ્રથમ બેઠક બોલાવવામાં આવી, જેમાં સર્વાનુમતે હીરબાઈ દાદુભાઈ બુચિયા વરાડિયાની ચેરમેન તરીકે વરણી કરવામાં આવી। 16મા નાણાં પંચની પ્રાથમિક માહિતી સહિતની તાલીમ તાલુકા વિકાસ અધિકારી શ્રી જિગ્નેશભાઈ પરમાર દ્વારા આપવામાં આવી। કોંગ્રેસના વિક્રમસિંહ સોઢા, અરજણભાઈ સોઘમ, જુલેખાબાઈ મોકરસિંહ, આશિષભાઈ રબારી, અલી અકબર સંઘાર અને અતેહા બાનુ હિંગોરા દ્વારા ઇન્ટરલોકના કામો કરવા, પૂર સંરક્ષણ દિવાલ બનાવવા, સીસી રોડ બનાવવા, પુલનું કામ પૂરું કરવા તેમજ કોમ્યુનિટી હોલ બનાવવા, પતરાનો શેડ બનાવવા, ગટર લાઇન મંજૂર થવા, રસ્તાની બાજુમાં જાડી કટિંગ થવા અને ખાડા પુરાવવા, પ્રાથમિક શાળામાં ઓરડાની ઘટ પૂરવા અને તળાવો ઊંડા કરાવવા તેમજ વરસાદ ખેંચાયેલ હોય પશુધન માટે ઘાસચારો અને પાણીની વ્યવસ્થાના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી। વિપક્ષ દ્વારા પોતાના પ્રજાકીય કામો માટે વિપક્ષને અલગ ચેમ્બર ફાળવવા ભારપૂર્વક વિનંતી કરવામાં આવી। પ્રમુખ શ્રી જયેન્દ્રસિંહ કરણસિંહ જાડેજા, ઉપપ્રમુખ શ્રી વિનોદભાઈ મનજી દરજી સહિતના ભાજપના તમામ સભ્યો હાજર રહ્યા, જ્યારે કોંગ્રેસના આમદભાઈ ચવાણ, બેર મોટી અને જુલેખાબાઈ મોકરસિંહ નલિયા 2 સિવાયના તમામ સભ્યો હાજર રહ્યા હતા। કચેરીના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શ્રી નિલેશભાઈ રાવલ, વિસ્તરણ અધિકારી શ્રી ભાણજીભા સોઢા સહિતના અધિકારીશ્રીઓએ વ્યવસ્થા સંભાળી હતી। રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા અબડાસાના ચેરમેનોની વરણી કરવામાં આવી, એમાં કારોબારી ચેરમેનની વરણી કરી છે અને તેમજ ન્યાય સમિતિના ચેરમેન બેનશ્રીની વરણી કરવામાં આવી છે। તો બંને ચેરમેનશ્રીઓને ભારતીય જનતા પાર્ટી તરફથી જેમને કહે છે તે બંને ચેરમેનશ્રીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પાઠવું છું। જય ભારત। આજે નલિયા તાલુકા પંચાયતની ચેરમેનની વરણી હતી। વરણીમાં ભારતીય જનતા પાર્ટીના બધા જ તાલુકા પંચાયતના સભ્યોની સર્વ સમિતિથી કારોબારી ચેરમેન તરીકે પ્રવીણભાઈ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે હીરભાઈ બંને સર્વાનુમતે સર્વ સમિતિથી એના નામો જાહેર થયા છે અને બેની વરણી કરવામાં આવી છે। આજે એક મહત્ત્વની વાત એ હતી કે શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે આજે અબડાસા તાલુકા મંડળ દ્વારા એમને ફુલહારનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને જેમણે જનસંઘથી કરીને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી અને ભાજપ 2 સીટથી 302 સીટ સુધી પહોંચ્યું હોય તો હજી પણ ભારતીય જનતા પાર્ટી શ્યામા પ્રસાદ મુખર્જીના વિચારોથી આખું કાર્ય કરી રહી છે। એ બદલ આજે શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે પણ ભારતીય જનતા પાર્ટીએ ઉલ્લાસભેર એનો કાર્યક્રમ કરીને એમને પણ શ્રદ્ધાંજલિ અને શુભેચ્છા પાઠવી।